નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। મધ્યમ અને ઓછી આવક વર્ગના લોકોને કાનૂની સહાય પ્રદાન કરવા સુપ્રીમ કોર્ટે મધ્યમ આવક સમૂહ યોજના કરી લાગુ, જેમાં માસિક 60,000 સુધીની આવક ધરાવતા લોકોને અપાશે કાનૂની સહાયતા। પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક દરગાહમાં આત્મઘાતી બોમ્બ ધડાકામાં 76થી વધુ લોકોના મોત, 250થી વધુ ઘાયલ। ઇસ્લામિક સ્ટેટે લીધી જવાબદારી। ઇરાકની રાજધાની બગદાદના દક્ષિણી ભાગના બજારમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં 50થી વધુ લોકોના મોત, 60થી વધુ ઘાયલ। આતંકી સંગઠન ISISએ હુમલાની લીધી જવાબદારી। વ્યસન મુક્તિ સહિત સમરસ સમાજ માટે ભેખ ધરનાર સંતોનું યોગદાન ગુજરાતની પ્રગતિનું પીઠબળ હોવાનું કહે છે મુખ્યમંત્રી। મોરબીમાં દશાબ્દી મહોત્સવમાં હાજરી બાદ 10 કરોડ 90 લાખના વિકાસ કામનું કર્યું ખાતમુહૂર્ત। લાગવગ અને વચેટિયા વ્યવહાર વગર સરળ પારદર્શક પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉમેદવારોને રોજગારીની વિપુલ તક એટલે મેગા જોબ ફેર। તરસાલી ખાતે 3 જિલ્લાના સહિયારા મહારોજગાર મેળાનો પ્રારંભ કરાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 250 વિદ્યાર્થીઓને શિક્ષણ સહાયના ચેક અર્પણ। જોઈએ સમાચાર વિગતવાર। પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક દરગાહમાં આત્મઘાતી બોમ્બ ધડાકામાં 76થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે। હુમલામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે। જ્યારે આ ધડાકો થયો ત્યારે દરગાહમાં ધમાલ નામની સૂફી રસમ નિભાવવામાં આવી રહી હતી, જેના કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા। આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી છે। ઇરાકની રાજધાની બગદાદના દક્ષિણી ભાગના બજારમાં થયેલ કાર બોમ્બ વિસ્ફોટમાં 50થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે। ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક બતાવવામાં આવી છે। આ વિસ્ફોટમાં શિયા લોકોની ભીડને નિશાન બનાવવામાં આવ્યા હતા। આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ સાંજે 4:15 વાગે થયો હતો। 3 દિવસની અંદર ઇરાકમાં આ ત્રીજો હુમલો થયો છે। આતંકી સંગઠન ISISએ આ હુમલાની જવાબદારી લીધી છે। ભારત અને ચીન વચ્ચે પહેલી રણનીતિક ચર્ચા 22 ફેબ્રુઆરીએ બેઇજિંગમાં યોજાશે। વિદેશ સચિવ S જયશંકર આ બેઠકમાં ભાગ લેવા આવતા સપ્તાહે બેઇજિંગ જશે। આ ચર્ચા શરૂ કરવાનો નિર્ણય ગત વર્ષે ઓગસ્ટમાં નવી દિલ્હી આવેલા ચીનના વિદેશ મંત્રી વાન વીની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથેની બેઠક દરમિયાન લેવાયો હતો। મુખ્યત્વે પરસ્પર હિત, મસૂદ અઝહર અને પરમાણુ આપૂર્તિ કરતા સમૂહ જેવા મુદ્દા આ બેઠકમાં અગ્રેસર રહેશે। Strategic dialogue co-chaired by Foreign Secretary Jaishankar and the Executive Vice Foreign Minister of China on 22nd February 2017 in Beijing. This dialogue mechanism was agreed to during Foreign Minister Wang Yi's visit to India in August 2016. The two sides are expected to discuss all issues of mutual interest in the bilateral, regional and international domain. મધ્યમ અને ગરીબ આવક વર્ગમાં આવતા લોકો માટે કાનૂની સહાય લેવાનું સરળ બનશે। સુપ્રીમ કોર્ટે મધ્યમ આવક સમૂહ યોજના લાગુ કરી છે। આ આત્મસમર્થન આપનાર યોજના હેઠળ ઓછી આવક ધરાવતા માસિક 60,000 7,50,000 લોકોને કાનૂની સહાયતા આપવામાં આવશે। સેવા શુલ્ક રૂપે સુપ્રીમ કોર્ટે મધ્યમ આવક સમૂહ કાનૂની સહાયતા સોસાયટીને ₹500 ચૂકવવાના રહેશે। અરજદારોને સચિવ દ્વારા જણાવેલ ફી જમા કરાવવાની રહેશે। આ યોજના સંલગ્ન અનુસૂચિ આધાર હાથ ધરાશે। MIT કાનૂની સહાયતા અંતર્ગત સચિવ અરજી દાખલ કરશે અને પેનલમાં સામેલ એડવોકેટ ઓન રેકોર્ડ અથવા સિનિયર કાઉન્સિલને મોકલશે। જો એડવોકેટ ઓન રેકોર્ડ એ વાતથી સંતુષ્ટ છે કે આ દાદ આગળની સુનાવણી માટે યોગ્ય છે તો સોસાયટી અરજદારના કાનૂની સહાયતા અધિકાર અંગે વિચાર કરશે। યોજનાનો લાભ પ્રાપ્ત કરવા અરજદારની અરજી અંગે એડવોકેટ ઓન રેકોર્ડનો અભિપ્રાય અંતિમ માનવામાં આવશે। આ યોજના હેઠળ મધ્યમ વર્ગના અરજદારો જે સુપ્રીમ કોર્ટનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેઓ ઓછી રકમમાં સોસાયટીનો લાભ લઈ શકે છે। આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિએ નિયત ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં સામેલ બધી શરતોનો સ્વીકાર કરવાનો રહેશે। તામિલનાડુમાં 2 સપ્તાહથી ચાલી રહેલ સસ્પેન્સના પ્રથમ તબક્કાનો ગુરુવારે અંત આવ્યો, જ્યારે રાજ્યપાલે શશિકલા જૂથના વિધાયક પલાનીસામીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા।
પલાનીસ્વામીને વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો છે. દરમિયાન પ્રધાનમંત્રીએ પલાનીસ્વામીને શુભેચ્છા પાઠવી છે. પલાનીસ્વામી સાથે 30 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ તેમના વિશ્વાસુ શશિકલા મુખ્યમંત્રી પદે બિરાજવા તત્પર હતા. ત્યાં જ અપ્રમાણસર મિલકત અંગેના ગુનામાં સર્વોચ્ચ અદાલતે જેલની સજા ફટકારી હતી અને તેમણે જેલ જવું પડ્યું હતું. જેલ જતા પહેલા શશિકલાએ ઝડપથી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે પોતાના વિશ્વાસુ પલાનીસામીની સર્વાનુમતે પસંદગી કરાવી હતી. મોરબીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતી સત્સંગી જીવન પારાયણ સપ્તાહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપતા હરિભક્તોમાં આનંદ છવાયેલો હોય તેવું દેખાતું હતું. મોરબી મંદિરના દશાબ્દી મહોત્સવની પૂર્વ તૈયારી રૂપે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં પધરામણી કરી સાધુ સંતોએ વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવી હતી. સત્સંગી જીવનની મર્યાદા શીખવવા માટે યોજાયેલી શિબિરમાં ઈશ્વર આરાધના માટે દરરોજ સમય કાઢવાનું સહેલું બને તેવું માર્ગદર્શન અપાયું હતું. સંત ઝુંબેશને પ્રતાપે વ્યસન મુક્ત બનેલા 25,000થી વધુ યુવાનો આ મહોત્સવમાં હાજર હતા. ધર્મબોધને સાથે રાખી સંતો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાની પ્રવૃત્તિના મુખ્યમંત્રીએ વખાણ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે વડોદરા ખાતે સવાસી તથા વેમાલીમાં મુખ્યમંત્રી ગૃહ નિર્માણ યોજના હેઠળ નિર્માણ થયેલા 832 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹137 કરોડના ખર્ચે સેવાસી તથા ખટંબા ખાતે નિર્માણ થનાર 2028 આવાસોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે નીતિનભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિવિધ આવાસ યોજનાઓ હેઠળ ગરીબોના ઘરનું સ્વપ્ન સાકાર કરવાના પગલાં લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દેશમાં વર્ષ 2022 સુધીમાં તમામ ગરીબોને આવાસ પૂરા પાડવા નક્કી કરેલા લક્ષ્ય હેઠળ ગુજરાત સરકારે પણ ઘર વિહોણાઓને ઘરનું ઘર મળે તેવું સમયબદ્ધ આયોજન કર્યું છે. આજે સમગ્ર શહેરના ગુડા વિસ્તારમાં આવતા નાગરિકો માટે ખૂબ ઉપયોગી સેવાઓનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને આવાસ યોજનાઓ પૂરી પાડવા માટે ગુડા તરફથી પ્રધાનમંત્રી મકાન યોજના, ગૃહ યોજના અને રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજના, આ બંને યોજનાઓના અંતર્ગત વડોદરા શહેરના ગુડા વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે 2000 કરતાં વધુ મકાનોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે યોજવામાં આવ્યું છે. તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આર્થિક અગવડને કારણે મનપસંદ શૈક્ષણિક કારકિર્દી છોડવી ન પડે અને મનપસંદ શૈક્ષણિક ક્ષેત્રમાં કારકિર્દી વિકસિત થાય તેવા મદદરૂપ બનવા 2015થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે અમલી બનાવી છે. તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. વર્ષ 2015માં કુલ 15,541 વિદ્યાર્થીઓને 51 કરોડ 22 લાખ રૂપિયાની સહાય અપાઈ હતી. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે યોજાયેલા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 250 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સહાયના ચેક વિતરણ કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે તેજસ્વી વિદ્યાર્થીઓને સરકારી કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મળતો નથી અને ખાનગી સંસ્થાની ઊંચી ફી વિદ્યાર્થીના વાલીને પરવડતી નથી. આ સ્થિતિમાં આ યોજનાનો જન્મ થયો છે. તેઓએ વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ સમાજ સેવાની જવાબદારી નિભાવવા જીવનમાં જવાબદાર, પ્રામાણિક અને શિસ્તબદ્ધ બનવા હાકલ કરી હતી. શિક્ષણ અને મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આઈટીઆઈ તરસાલી ખાતે 3 જિલ્લાઓના સહિયારા મહારોજગાર મેળાનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે નોકરી મેળવવા માટે લાગવગ અને વચેટિયાઓ સાથે વ્યવહારની અનિવાર્યતાનું ગઠબંધન તોડીને સરળ પારદર્શક પ્રક્રિયા દ્વારા લાયકાત પ્રમાણે નોકરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ખાનગી ક્ષેત્રો અને સર્વિસ સેક્ટર્સમાં નોકરીદાતાઓના સંયોગથી રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. માત્ર 11 મેગા જોબ ફેરના આયોજનથી 50,000 કરતાં વધુ નોકરીઓ યોગ્ય ઉમેદવારોને પારદર્શક રીતે સુલભ બનશે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજેન્દ્ર ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે પસંદગી પામેલા એપ્રેન્ટિસ તેમજ એસએજીના કોચને નિયુક્તિ પત્રો એનાયત કરાયા હતા. પણ 10 થી 12,000 જેટલા યુવાન દીકરા દીકરીઓ હાજર હતા. છેલ્લા 15 વર્ષથી રોજગારી આપવામાં આખા દેશમાં રાજ્ય સરકાર એ અગ્રેસર રહી છે, પહેલા નંબર રહી છે. 30,000 જેટલા યુવાનોને રાજ્ય સરકારના આવા મેગા ફેર કાર્યક્રમનું આયોજન કરીને હજારો લોકોની હાજરીમાં
પારદર્શક રીતે એનું આયોજન કરીને વચ્ચે કોઈ માધ્યમ નહીં, કોઈ વચેટિયા નહીં અને યુવાન દીકરા દીકરીઓને સામે જ નોકરી આપવાનો એક ઉત્કૃષ્ટ કાર્યક્રમ થયો છે. ભરૂચ નજીક જીએનએફસી પરિસરમાં નર્મદા અને ભરૂચ જિલ્લાનો સહિયારો મેગા જોબ ફેર યોજાઈ ગયો, જેનો પ્રારંભ કરાવવા માટે રૂપાણી સરકારના વરિષ્ઠ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા. કાબેલ, અનુભવી અને શિક્ષિત ઉમેદવારોને નોકરીદાતા સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં જીએનએફસીના વડા રાજીવ ગુપ્તાનો સહયોગ મળ્યો હતો. રોજગાર વાંચ્છુઓને તેમની પસંદગી પ્રમાણેના ક્ષેત્રમાં સહેલાઈથી કામ મળી રહે તે માટે અલગ અલગ સ્ટોલ ઊભા કરાયા હતા. ટેકનિકલ કસબ ધરાવતા અનેક ઉમેદવારને ત્યાંને ત્યાં જ કામે રાખી લેવાના પત્ર આપી દેવાયા હતા. રોજગાર માટેના નવતર પ્રયોગની સૌ પ્રશંસા કરતા નજરે પડ્યા હતા. ભારતીય ચલણમાંથી નકલી નોટોને નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારે નોટબંધી કરી, પરંતુ નકલી નોટોના સોદાગરોએ નવી બહાર પડેલી 2000ની ચલણી નોટોની નકલ કરીને અલગ અલગ સિરીઝની નોટો બજારમાં ફરતી કરીને ભારતીય અર્થતંત્રને ફટકો પહોંચાડવાનું શરૂ કર્યું છે. વડોદરામાં એસઓજી ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને 45 વર્ષીય ઈસમને ઝડપી તેની પાસેથી 2000ના દરની અલગ અલગ સિરીઝની કુલ 42 નકલી નોટ કબજે કરી છે. પશ્ચિમ બંગાળના માલદા ગામનો વતની શેખ અબ્દુલ કરીમ વડોદરાના ખંડેરાવ માર્કેટ નજીક આવેલા ગુરુદ્વારા પાસે 2000ની નકલી નોટો બજારમાં મૂકતા ઝડપાયો હતો. તેની પાસેથી નકલી નોટો વટાવીને એકઠા કરેલા 7440 રૂપિયા કબજે કરાયા હતા. એસઓજીએ અબ્દુલ શેખના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હેઠળ વર્ષ 2011થી આંગણવાડી વર્કરો કાયમી કરવા સાથે પગાર વધારો અને અન્ય પડતર માંગ સામે ધ્યાન આકર્ષિત કરવા આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે. ત્યારે નવસારી જિલ્લાની 1200થી વધુ આંગણવાડી બહેનોએ નવસારીના જૂના જિલ્લા સદનમાં પ્રતિક ધરણા ઉપર બેઠા છે. તેઓએ સરકાર આગામી સમયમાં 21 ફેબ્રુઆરીના રોજ બજેટમાં પગાર વધારા સાથે અન્ય માંગણીઓ ન ઉકેલાય ત્યાં સુધી કામથી કાયમી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા ઓપન હાઉસમાં જમીન મહેસૂલ કાયદા અંતર્ગતના કુલ 92 હુકમો અને ઇન્ટિમેશનનું અરજદારોને સ્થળ ઉપર વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017ના આ ત્રીજા ઓપન હાઉસ કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. સ્થળ ઉપર રૂબરૂ હુકમો તથા ઇન્ટિમેશન મળતા લાભાર્થીઓએ હર્ષ વ્યક્ત કર્યો હતો. આ ઓપન હાઉસમાં નિવાસી અધિક કલેક્ટર મેહુલ દવે, આરડીસી મમતાબેન સુચિત્રા તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. પાણી પુરવઠા અને નાગરિક ઉડ્ડયન મંત્રી તેમજ ભાવનગરના પ્રભારી મંત્રી જશાભાઈ બારડના હસ્તે સરકારી આયુર્વેદિક દવાખાનાના લોકાર્પણ અંગેનો કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગરના રૂવા, સથરા અને કોટમોઈ ગામમાં દવાખાનાના નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમમાં ભાવનગરના સાંસદ શ્રીમતી ડોક્ટર ભારતીબેન શિયાળ, તળાજા યાર્ડના ડાયરેક્ટર ડોક્ટર ધીરુભાઈ શિયાળ તેમજ અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સરકારી આયુર્વેદિક દવાખાનામાં લોકોને જટિલ બીમારીઓ અંગે આયુર્વેદિક નિષ્ણાંતો યોગ્ય માર્ગદર્શન અને સારવાર આપશે. ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તક કુલ 28 આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાના આવેલા છે, જેમાં અંદાજે 6000 દર્દીઓએ સારવારનો લાભ લીધો છે. ડોક્ટર ભારતીબેન શિયાળે જણાવ્યું, પોતે પણ એક આયુર્વેદિક ડોક્ટર છે અને આ દવાઓ જંગલમાંથી મળેલી જડીબુટ્ટીમાંથી બનાવવામાં આવે છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.